નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ લેબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 25 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતે કોની સાથે મળીને દરિયાઈ પ્લાસ્ટિકને સાફ કરવા માટે ₹391 કરોડની યોજના શરૂ કરી? તાજેતરમાં ભારતે યુરોપિયન સંઘ સાથે મળીને દરિયાઈ પ્રદૂષણનો સામનો કરવા માટેનું જોડાણ કર્યું છે. પ્રશ્ન નંબર 2. હાલમાં કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કયા રાજ્યમાં સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ લોન્ચ કરી? નવી દિલ્હી ખાતે કુમારસ્વામી દ્વારા સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 3. હાલમાં બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાત શક્તિનું કયા દેશ દ્વારા નામકરણ કરવામાં આવ્યું છે? હાલમાં શ્રીલંકા દ્વારા આ ચક્રવાતને શક્તિ નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4. હાલમાં ભારતમાં કયા સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું? મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 5. હાલમાં કયા રાજ્યમાં 12 વર્ષ પછી પુષ્કર કુંભ શરૂ થયો? હાલમાં ઉત્તરાખંડ રાજ્યના માણા ગામ ખાતે 12 વર્ષ પછી પુષ્કર કુંભ મેળો શરૂ થયો છે. પ્રશ્ન નંબર 6. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરાણ જમીન કયા રાજ્યમાં આવેલી છે? તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરાણ જમીન રાજસ્થાન રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં ચર્ચામાં રહેલ ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે? ચીનના શાંઘાઈ શહેર ખાતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડુમથક આવેલું છે. પ્રશ્ન નંબર 8. હાલમાં ચર્ચામાં રહેલ નાગશંકર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? હાલમાં ચર્ચામાં રહેલ નાગશંકર મંદિર આસામ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 9. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના ઝૂંપડી જંગલોને વનભૂમિ ઘોષિત કરી છે? મહારાષ્ટ્ર રાજ્યના ઝૂંપડી જંગલોને સુપ્રીમ કોર્ટે વનભૂમિ ઘોષિત કરી છે. પ્રશ્ન નંબર 10. હાલમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું 9મું સભ્ય કોણ બન્યું છે? અલ્જીરિયા દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું 9મું સદસ્ય બન્યું છે. તો મિત્રો, આપણે અહીંયા આજ રોજના 25 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોયા. તો આવતા વિડીયોમાં આપણે નવા જ કરંટ અફેર સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.